મનરેગા કૌભાંડ પ્રશ્ને ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને. સાંસદ મનસુખ વસાવા વર્સિસ ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડની વાત સ્વીકારી. મનરેગા કામ કરનાર પ્રતિનિધિને સાંસદ રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં બોલાવી રૂબરૂ પૂછપરછ કરી હતી. કહ્યું બધું ગાંધીનગરથી સેટિંગ થાય છે. અધિકારીઓ પદાધિકારીઓને ફંડ આપ્યું છે, જેની યાદી પણ મેં જોયેલી છે. આમાં કોણ સંડોવાયેલા છે અને તેની સામે ઉચ્ચ કક્ષાની તપાસ થવી જોઈએ તેવું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે. કોણે ટકાવારી આપી છે તેના નામ એજન્સીના લિસ્ટમાં વિરોધ પક્ષના પણ નામો છે. દરેક પાર્ટીના નેતાઓને પૈસા મળે છે, કોઈ દૂધે ધોયેલા નથી. આમ આદમી પાર્ટી ચાલુ ગાડીમાં બેસી જવાવાળી પાર્ટી છે. આમ આદમી પાર્ટીના આસપાસના નામોમાં થયેલા કામોની તપાસ કરો તેવું સાંસદ મનસુખ વસાવાએ કહ્યું. મનસુખ વસાવા કૌભાંડના તમામ પુરાવાઓ જાહેર કરે તેવું ચૈતર વસાવા કહે છે. સરકાર હવે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ કરાવે. 2500 કરોડના કૌભાંડની તપાસ સીબીઆઈ, ઈડી, જીએસટી વિભાગને સાથે રાખી કરવામાં આવે. રેતી કપચી નાખ્યા વગર કરોડો ખાઈ ગયા. ભાજપના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, અધિકારી હપ્તાખોરીમાં સામેલ છે. ભ્રષ્ટાચારમાં ભાજપના મોટા નેતાઓના નામ બહાર આવશે. દાદાના બુલડોઝરનો પાવર બતાવવાનો સમય આવી ગયો છે. મનરેગા કૌભાંડ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે, ત્યારે એમને અભિનંદન આપું છું. આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે 1 મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મૂકતા હતા. ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું. એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી મેં મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય, એમના સચિવો, એમના નિયામક, ડીડીઓ, ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા અમને આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે. ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે. ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે. કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એ એજન્સીઓને જ્યારે 2017 સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા, ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય, મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય, રાજ કન્સ્ટ્રક્શન હોય કે સર્વર્ણ કન્સ્ટ્રક્શન હોય, તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા. આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી, લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી, જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને, કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા 5 વર્ષ સુધી ચાલ્યું. તો આ એજન્સીના ખાતામાં 2500 કરોડ રૂપિયા જમા થયા છે. એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે. સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે. ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું, નતું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે. એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, જેમ કે નિયામક હોય, ડીડીઓ હોય, ટીડીઓ હોય, એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય, એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી. એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે. સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્ય, એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે. ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે. ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારે મારે વિનંતી છે કે તમારો ઝીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે, દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે. આમાં તમે ઝીણવટથી, નિષ્પક્ષથી તપાસ કરાવો.
જે પણ લોકો જવાબદાર હોય, તમારા સરકારના હોય, ચાહે વિપક્ષના હોય, ચાહે સંગઠનના હોય, ચાહે ગમે તે મોટા અધિકારીઓ, એના પર કાર્યવાહી કરી બતાવો, એવી અમારી માંગણી છે. આજે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે છે એ જેમની તપાસ થઈ રહી છે. એટલે સ્વાભાવિક છે, જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે. એટલે મેં એમને સામેથી બોલાયા, કામ કર્યું હતું અને હું જાણવું પણ છે એમને. મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં, સરકારી રેસ્ટ હાઉસ છે, કરજણ રેસ્ટ હાઉસને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું. એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા, એમને બોલાયા 1 મહિના પહેલાં ને એમને પૂછ્યું, ભાઈ સાચી વાત તમે કહો, જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી DRD નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું, મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત ગાંધીનગરથી કરે. ગાંધીનગરના દૂધે ધોયેલા નથી, તપાસ તો આપી દેશે, પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી. એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા, અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો અને કરજણ રેસ્ટ હાઉસમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો. અને મેં પૂછ્યું, જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે, એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે. જ્યાં હું તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી, મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, DDOને કેટલા આપ્યા છે, ભરૂચનો DDO હોય કે પછી DRD નિયામક હોય કે નર્મદાના કે પછી એને. અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ, દાહોદમાં પણ આજ રહ્યું છે. ત્યાં એણે એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ, મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ. એને મને વાત કરી. મેં કીધું તમે માંગો તપાસ. એમને કીધું તમે તમારે તપાસ માંગો, અમે સહયોગ કરીશું. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.